विद्यार्थी मित्रों, देवर्षीय इंटरनेशनल स्कूल ना ऑनलाइन टीचिंग में आप सर्वेનું स्वागत है। આપણે બે ભાગ પાઠ 1 ના પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ અને હવે પાઠ 1 ધોરણ 9 નો બ્રિટિશ સત્તાનો ઉદય એના ત્રીજા ભાગમાં આપણે થોડા વધારાના પ્રશ્નોની ચર્ચા કરીશું। અગાઉના ભાગમાં આપણે જોયું હતું એ પ્રમાણે કે ભારતમાં સત્તા સ્થાપવામાં સફળ रहेला जे 7 एवा गवर्नर जनरल है जेनी चर्चा आपणे करवानी हती अने एमांथी 3 गवर्नर जनरल विशेनी सामान्य चर्चा आपणे पूरी करी हती। जेमां प्रथम वॉरेन हेस्टिंग्स जेना थोड़ा विकल्पो अने एक प्रश्न हतो नियामक धारानी मुख्य जोगवाई। कॉर्नवालिसना समयमां आपणे एक महत्वनो प्रश्न जोयो हतो। सहेला प्रश्ननी मैं चर्चा करी हती के टीपू सुल्तान जे मैसूरना वाघ तरीके ओळखातो हतो अने तटस्थतानी नीति कोणे अपनावी हती तो सर जॉन शॉरे अपनावी हती। हवे आपणे आजे 4 गवर्नर जनरल विषे जे कंईक माहिती आपणी बुकमां आपेली छे एना अनुसंधानमां आपणे चर्चा करीशुं। आजनो आपणो प्रथम जे प्रश्न बनशे एनी चर्चा पहेला करी लईशुं। ए छे वेलेस्लीनी सहायकारी योजनानी शरतो। मित्रों, लॉर्ड वेलेस्ली जे आ 3 सिवायनो चौथो एवो अंग्रेज गवर्नर जनरल है जे मात्र 7 वर्ष माटे आव्यो हतो अने एणे ईस्ट इंडिया कंपनीनो विस्तार डबल करी दीधो हतो अने आ माटे एणे एक योजना बनावी जे अंग्रेजोनी खूब ज मोटी चालाकी कही शकाय। कारण के आ योजना भारतना इतिहासमां कया नामे ओळखाय छे तो मीठा झेर जेवी योजना, स्वीट पॉइजन कहेवाय। हवे आવું કેમ કહેવાય એને સ્વીટ પોઈઝન કેમ કહેવાય છે, મીઠું ઝેર કેમ કહેવાય છે, તો એની શરતો આપણે 1 બાય 1 જોઈશું ત્યારે ખબર પડશે કે કઈ રીતે વેલેસ્લીએ ભારતના રાજાઓને ભારતીય શાસકોને લાલચ આપી અને પોતાનું રાજ્ય અંગ્રેજોને સમર્પિત કરી દીધું હતું। 5 શરતો છે। એક તો કંપની એમને एक लश्कर आपसे એટલે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ જે તે રાજા આ યોજનાનો સ્વીકાર કરશે એને પોતાનું લશ્કર આપશે જેને અંગ્રેજ સૈન્ય કહેવાય અને આ માટે એ જે સૈન્ય આપશે એ એમનું આંતરિક અને બાહ્ય રીતે રક્ષણ કરશે। એટલે કે જે રાજા આ યોજનાનો સ્વીકાર કરશે એનું આંતરિક અને બાહ્ય રીતે રક્ષણ કરવાની જવાબદારી ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરની થશે। બીજી જે શરત હતી કે આ લશ્કરનો ખર્ચ કોણ અને કેવી રીતે કાઢશે, તો એ લશ્કર એ રાજ્યમાં રહેશે જે રાજ્યમાં હશે ત્યાં અને એ લશ્કરનો સંપૂર્ણ ખર્ચ એ રાજા ઉપાડશે અથવા એટલી ઉપજનો એક પ્રદેશ આપશે। એટલે મિત્રો તમે સમજી શકો છો અંગ્રેજોની ચાલાકી અહીંયા કે પોતાનું લશ્કર અને એનો સંપૂર્ણ ખર્ચ જે તે રાજા ઉપર, એટલે એમનું લશ્કર અહીંયા ફ્રી થઈ ગયું। આ ઉપરાંત ત્રીજી જે શરત હતી એ યુદ્ધ અથવા તો સંધિ કરવી હોય, કોઈ પણ સહાયકારી યોજના સ્વીકારેલ રાજા એ અંગ્રેજો સાથે યુદ્ધ અથવા તો સંધિ કરવા માંગે તો એને અંગ્રેજોને પૂછવું પડે। आ उपरांत जे चौथी शरत थी एक अंग्रेज प्रतिनिधि त्या हाजर रहेशे अने पांचमी अने छेल्ली शरत थी कोई अन्य विदेशी ने विदेशी में अंग्रेज आवे परंतु एना सिवाय नौकरी में न राखी शके। एटले आप समझी शको छो कि अंग्रेजोए आ योजना हकीकत में राजाओने एवुं हतुं कि अंग्रेजो लश्कर द्वारा अमने मदद करवा मांगे छे परंतु क्यारे पोतानुं राज्य अंग्रेजोए लई लीधुं एमनी अमने खबर ज न पड़ी। एटला माटे ज आ योजनानुं नाम आपवामां आव्युं छे मीठा झेर जेवी योजना, स्वीट पॉइजन। आपणे सामे चालीने लईए तो पण खबर ना पड़े। सौथी पहेला हैदराबादना निजामे, त्यारबाद गायकवाड़, भोंसले, होलकर, सिंधिया, निजाम आ बधाए धीरे धीरे आ योजनानो स्वीकार कर्यो અને આ સ્વીકારનાર રાજ્યો ક્યારે અંગ્રેજ સત્તામાં ભળી ગયા
એ એમના શાસકોને રાજાઓને પણ ખબર ન પડી. એટલા માટે વેલેસ્લી એ વિસ્તારવાદી ગવર્નર જનરલ પણ કહેવાય છે. વેલેસ્લીના સમયમાં વિગ્રહો થયા એની ચર્ચા આપણે વિકલ્પોમાં કરીશું. એટલે અહીંયા એક પ્રશ્ન તમારે આજે જે પ્રશ્નો ચાલે એમાં બીજો મહત્વનો પ્રશ્ન કરવાનો છે, એક નિયામક ધારાની જોગવાઈઓ અને બીજો પ્રશ્ન છે વેલેસ્લીની સહાયકારી યોજનાની શરતો. ત્યારબાદ લોર્ડ હેસ્ટિંગ્સ, જેમાંથી કોઈ પ્રશ્ન નથી બનવાનો, કોઈ વિકલ્પ પણ મોટો નથી, એટલા માટે એની બહુ ડિસ્કસ નહીં કરીએ. માત્ર એટલું અહીંયા ચોક્કસ કહીશ કે વોરન હેસ્ટિંગ્સ એ અલગ છે અને લોર્ડ હેસ્ટિંગ્સ એ અલગ છે. વેલેસ્લી પછી આવનારો લોર્ડ હેસ્ટિંગ્સ, જેણે નેપાળના ગુરખાઓની લશ્કરમાં ભરતી કરી અને પોતાની તાકાત મજબૂત બનાવી, પિંઢારાઓનો ત્રાસ દૂર કર્યો અને સૌથી વધારે મરાઠાઓ જે શક્તિશાળી હતા એમને પરાજય આપ્યો. આ કામ લોર્ડ હેસ્ટિંગ દ્વારા થયા. એના પછી વિલિયમ બેન્ટિક. તો વિલિયમ બેન્ટિકનું યોગદાન શેમાં છે? તો એ ઉદારવાદી ગવર્નર જનરલ કહેવાય છે. લોર્ડ વિલિયમ બેન્ટિક ઉદારવાદી ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે મિત્રો. અંગ્રેજો ચાલાક હતા, એ હું સતત કહેતો હોઉં છું, તમે પણ જાણો છો કે જ્યારે પણ એમની અહીંયા ચાલાકી તમે જોઈ શકો છો કે વિસ્તાર કર્યો, ત્યારબાદ આણે તટસ્થતાની નીતિ અપનાવી. કેમ? કારણ કે વિસ્તાર દ્વારા જે રાજાઓમાં ઉગ્રતા, ક્રોધ વ્યાપ્યો હતો એણે શાંત કરવાનું કાર્ય કર્યું. આણે વિસ્તાર કર્યો એટલે ઉદારવાદી ગવર્નર જનરલ દ્વારા જે ભારતના લોકોમાં રોષની જ્વાળા ભભૂકી ઉઠી હતી એને શાંત કરવાનું કાર્ય આ વિલિયમ બેન્ટિકે કર્યું. કેટલાક સારા સુધારાવાદી કાર્યો પણ એણે કર્યા. આપણે વાત કરવાની છે ડેલહાઉસી, જે એક પ્રશ્ન સાથે આપણે કરીશું. લોર્ડ ડેલહાઉસી, જેની નીતિ હતી જીત, જપ્તી અને ખાલસા. જીત, જપ્તી અને ખાલસા નીતિ. આ દ્વારા તેણે અંગ્રેજ શાસનના વિસ્તારમાં વધારો કર્યો. ડેલહાઉસીના સુધારા એવો એક 2 માર્ક્સનો પ્રશ્ન પણ આમાંથી આપણને પૂછાય છે મિત્રો, એટલે આપણે એ અવશ્ય યાદ કરવાનો રહ્યો. જીત એટલે, જપ્ત એટલે અને ખાલસા એટલે શું? તો જે દત્તક પુત્ર એટલે કે કોઈ રાજા અપુત્ર મૃત્યુ પામે તો એનો હક નામંજૂર કરવાનો. આ દ્વારા એણે કેટલાક રાજ્યો ખાલસા કર્યા. જપ્ત એટલે કેટલાક રાજ્યોને ગેરવ્યવસ્થાનું બહાનું કાઢી અને જપ્ત કરવાના, અને કેટલાક એવા નબળા રાજાઓ હતા એમનું રાજ્ય જીતી અને એણે અંગ્રેજ શાસનમાં ભેળવી દીધું. ડેલહાઉસીના મુખ્ય સુધારા 2 માર્ક્સમાં પૂછાય છે. એક, એના સમયમાં ઈસવીસન 1853માં મુંબઈથી થાણા વચ્ચેનો પ્રથમ રેલ માર્ગ શરૂ થયો. એના સમયમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સૌ પ્રથમ તાર સેવા એટલે કે તાર ટપાલની શરૂઆત થઈ. એના સમયમાં જાહેર બાંધકામ ખાતાની શરૂઆત થઈ. અંગ્રેજી કેળવણીની શરૂઆત પણ એના સમયમાં જ થઈ. આ ઉપરાંત વિધવા પુનઃ લગ્ન ધારો અને બાળ લગ્ન પ્રતિબંધ અંગેનો ધારો પણ એના સમયમાં પસાર થયા. અહીંયા અગાઉ જે કહ્યું પ્રમાણે 1757થી અંગ્રેજોએ પોતાની સફર શરૂ કરી પ્લાસીના યુદ્ધ દ્વારા, અને 1857 ડેલહાઉસી ઈસવીસન 1848માં મિત્રો આવ્યો અને એ રહ્યો 1857 સુધી. એટલે કે 1857માં એક મોટો સંગ્રામ થયો, અને એ સંગ્રામમાં આપ જાણો છો એ પ્રમાણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનનો અંત આવ્યો હતો. તો અહીંયા આપણે એ 100 વર્ષમાં આ 7 મુખ્ય ગવર્નર જનરલે કઈ રીતે ભારતમાં અંગ્રેજ સત્તાને વિસ્તારી માત્ર 24 પરગણાની જે સફર હતી પ્લાસીના યુદ્ધની, એ 100 વર્ષમાં સમગ્ર ભારત ઉપર કઈ રીતે વ્યાપી ગઈ એની ચર્ચા કરી છે. અને ખૂબ જ શાંતિથી આપ એને તૈયાર કરજો. કોઈ પણ પ્રશ્ન હોય તો એ આપણે રૂબરૂ મળીશું ત્યારે જોઈશું. આભાર. મને બતાવો.